હર મહાદેવ, જય ગાયત્રી। બુધ ગુરુની યુતિથી બનશે નવ પંચમ રાજયોગ। 5 રાશિઓના જાતકોના શરૂ થશે સારા એવા દિવસો। 17 ફેબ્રુઆરી 2026ના દિવસે ખાસ રહે, કારણ કે આ દિવસે બુધ અને ગુરુ ગ્રહ એકબીજા સાથે 120 ડિગ્રીના કોણ પર સ્થિત રહી ગ્રહોને આ સ્થિતિમાં નવ પંચમ રાજયોગનું નિર્માણ કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। બુધ બુદ્ધિનો વેપાર અને સંવેદનનું પ્રતીક છે, જ્યારે ગુરુ જ્ઞાન અને વિસ્તાર અને સૌભાગ્યનું પ્રતીક છે। આ બંને ગ્રહોને કૌણિક સંબંધ 5 રાશિઓના જાતકોને આપશે અનેરો લાભ। તો મેષ રાશિના જાતકો માટે નવ પંચમ રાજયોગ કરિયર સાથે જોડાયેલો મોટો અવસર લઈને આવે છે। લાંબા સમયથી પ્રમોશન કે નોકરીમાં મળતી બઢતીને નોકરીની આશા લઈને બેઠેલા માટે સફળતાના દ્વાર ખુલશે। તમે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં તમારે મહેનત અને નિર્ણય ક્ષમતા વખાણ થશે, જેનાથી તમારી સ્થિતિ મજબૂત રહેશે। પારિવારિક સ્તરે પૌત્રિક સંબંધોમાં જોડાયેલા લાભ મળવાના યોગ છે। વેપારના લોકોને ખાસ રીતે નિર્ણયોમાં નવી સફળતાઓના દ્વારો ખુલશે। મિથુન રાશિના નવ પંચમ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે। બુધ આ રાશિને સ્વામી છે અને ગુરુ સાથે તેમની આ સંબંધ આર્થિક મામલે રાહત આપી શકે છે। પહેલાથી અટકેલા કામ પાર પડશે, તેમજ કેટલુંક ધન પરત મળશે। રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો માટે સૌથી સારો સમય સમજવામાં આવે છે। શૈક્ષણિક જોડાયેલા લોકો મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે તેવી શક્યતાઓ છે। સિંહ રાશિના જાતકો માટે નવ પંચમ રાજયોગ સાથે લઈને આવેલો છે। નસીબનો જોર અચાનક ધન લાભ થવા યોગ બની રહ્યા છે। નવા સ્ટાર્ટઅપથી શરૂ કરવામાં કરેલા તો ઘરના વાહન ખરીદવાની યોજનાઓ બનાવી શકે છે, તો તે દિશામાં સકારાત્મક પરિણામ મળી શકે છે। આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, તેમજ જીવનમાં કઠિન સ્થિતિઓનો સામનો મજબૂતાઈથી કરી શકશો। તુલા રાશિના લોકો બુધ ગુરુનો આ યોગ સુખ સુવિધા વધારી શકે છે। નોકરીઓને લોકોને વરિષ્ઠ અધિકારીઓને સહયોગ મળે છે, જેથી કામકાજમાં સરળતા રહેશે। જીવનસાથી મધ્યમથી આર્થિક લાભ અને સંકેત પણ બની રહ્યા છે। તમારી વાણી અને વ્યવહાર પર સકારાત્મક અસર પડે છે। રોકાયેલા કામ પણ સરળ રીતે આપ પૂરા કરી શકશો। કાયદાકીય મામલે પણ આપ સફળતાના સંકેતો મળવાની આશા છે। ધન રાશિના જાતકો, તો ધન રાશિના સ્વામી ખુદ દેવગુરુ બૃહસ્પતિ આ માટે બુધ સાથે નવ પંચમ સંબંધ રાશિઓના જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે। આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ થશે। ધંધાઓ સાથે જોડાયેલા લોકોને નવી તકો, વિદેશ સાથે જોડાયેલા કારોબારમાં મામલાઓમાં લાભ મળશે। પારિવારિક જીવનમાં શાંતિનો અહેસાસ થશે। લાંબા સમયથી ચાલ્યો આવતો માનસિક તણાવ ધીરે ધીરે દૂર થશે। આ હતા લાભ। હર મહાદેવ, જય ગાયત્રી।